તો ફટાફટ એક રેપિડ રિવ્યૂ આ ચેપ્ટરનું આપણે જોઈ જાય છીએ. વિડીયો તમે જોઈ લીધા હશે. So in earlier chapters we saw that an electric current deflects a magnetic needle, but is reverse of that possible? જો મેગ્નેટ મૂવ થતા હોય તો ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ થાય. આપણે જોયું હતું કે એક મેગ્નેટિક નીડલ આપણે રાખીએ અને એની પાસેથી એક ઇલેક્ટ્રિક કરંટ કેરી કરતો કંડક્ટર પાસ થતો હોય, then that magnetic needle was deflected. એની પોઝિશન છે એ થોડી ઘણી ચેન્જ થતી દેખાતું હતું. તો આનાથી ઊંધું પોસિબલ છે. ઇઝ ઇટ પોસિબલ that by moving the magnets we can produce electric currents? So yes, it is possible, and that is what Michael Faraday in England and Joseph Henry in USA showed that 1830s ની આ વાત છે કે ઇલેક્ટ્રિક કરંટ છે એ તમે કોઇલની અંદર અથવા એક વાયરના ગૂંચળાની અંદર ઇન્ડ્યુસ કરી શકો by varying magnetic fields or by subjecting those coils to varying magnetic fields. એટલે મેગ્નેટિક ફિલ્ડ કોઇલ સાથે જે જોડાયેલું હોય એને ચેન્જ કરી અને તમે એની અંદર ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ કરી શકો, ઇલેક્ટ્રિક EMF ઇન્ડ્યુસ કરી શકો. માઇકલ ફેરાડે અને જોસેફ હેનરી એ અલગ અલગ કોન્ટિનેન્ટ્સ ઉપર આ પોતાની રીતે જ ઇન્ડિપેન્ડન્ટલી આ શોધી કાઢ્યું હતું. This phenomenon in which the electric current is generated by varying magnetic field is called electromagnetic induction, because we are doing something from far without touching, અને એવી વસ્તુને આપણે ઇન્ડક્શન કહીએ છીએ. તો મેગ્નેટિક ફ્લક્સ અગેન ઇટ ઇઝ વેરી સિમિલર ટુ ઇલેક્ટ્રિક ફ્લક્સ. એવી રીતે આપણે ડેફિનેશન આપશું. મેગ્નેટિક ફ્લક્સ through a plane area A placed in uniform magnetic field can be written as phi B is equal to B dot A, that is BA cos theta. Cos theta being the angle between the magnetic field. Magnetic field ને આપણે B થી બતાવીએ છીએ. જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને E થી બતાવતા હતા એ મેગ્નેટિક ફિલ્ડને B થી બતાવીએ છીએ. theta being the angle between B and area vector A. ડાયગ્રામ બતાવેલું છે. If the magnetic field has different magnitudes and directions at various parts of the surface, then magnetic flux through the surface is given by this way. જો આપણે એક એવો એરિયા લઈએ કે જે સિમેટ્રિકલ નથી, જેવી રીતે અહીંયા બતાવેલું છે, એની બદલે આવો એરિયા છે, તો આપણે શું કરશું, દરેક નાના એલિમેન્ટ DA સિલેક્ટ કરશું અને એ DA માટે એમાંથી પાસ થતા મેગ્નેટિક ફિલ્ડ જે છે એનો થીટા ફાઇન્ડ કરશું. BA cos theta આના માટે ફાઇન્ડ કરશું, બરાબર. એન્ડ આફ્ટર ધેટ વી વિલ ફાઇન્ડ ધી સ્મોલ મેગ્નેટિક ફ્લક્સ, દેટ ઇઝ D phi ફોર ધીસ એરિયા. આવું આખે આખા મોટા એરિયા માટે આવા નાના નાના એરિયા સિલેક્ટ કરીને આપણે કરી લેશું અને પછી બધાનો સિગ્મા લઈ લેશું, બરાબર. સો ટોટલ phi B વિલ બી B1 ઇન્ટુ BAI, આ નાનકડો એરિયા જે છે એ, B2 ઇન્ટુ BA2 એક બીજો એરિયાની બાજુમાં સિલેક્ટ કરી. આવા ઇન્ફાઇનાઇટ નંબર ઓફ એરિયાઝ આપણે આ સરફેસ ઉપર સિલેક્ટ કરીએ, એમાંથી પાસ થતું મેગ્નેટિક ફિલ્ડ અને એના વચ્ચેનો એંગલ નક્કી કરી અને BA cos theta થી એ વેલ્યુની ફાઇન્ડ કરીએ. સો આઈ કેન રાઇટ હિયર લાઈક આ જે છે એ સાથે it will be D phi 1, this will be D phi 2 and so on, બરાબર. તો એવી રીતે એ સમેશન થતું જશે અને ફાઇનલી આપણને આ આખો સમ આપણે જ્યારે લઈએ ત્યારે આપણને આખા આવા કોમ્પ્લિકેટેડ એરિયામાંથી પાસ થતા ફ્લક્સ મળી જાય. ધીસ ઇઝ વોટ વી ડીડ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલ્સો, તમને યાદ હોય તો. મેગ્નેટિક ફિલ્ડનું SI યુનિટ શું છે? ઇટ ઇઝ વેબર ઓર ટેસ્લા મીટર સ્ક્વેર TM સ્ક્વેર. The magnetic flux is a scalar quantity just like electric field. Faraday's law of induction. Faraday arrived to the conclusion that EMF is induced in a coil when the flux through this coil changes with respect to time. So if you have d phi by dt, then you have EMF induced in a conductor or in a coil. And if the path of the coil is closed,
you also have an induced current flowing. Faraday stated that his experimental observations in the form of law called the Faraday's law of electromagnetic induction. આ લો શું કહેતો? The magnitude of induced EMF in a circuit is equal to the time rate of change of magnetic flux to the circuit. બરાબર? તો E is equal to d phi by dt. That is for one coil. E is equal to d phi by dt. આ માઇનસની સાઇન છે એ શું કામ છે એ આપણે આગળ જોઈશું. The negative sign shows the direction of EMF and hence the direction of induced current. Lenz's law થી આપણે એ પ્રૂવ કરીએ કે આ સાઇન માઇનસ આવશે because the induced EMF will produce a current. That current will again produce a magnetic field which will oppose the original change in magnetic field. એટલે સીધો અને સાદો મતલબ એનો શું થાય કે જો મારી પાસે આવી એક કોઇલ છે, okay, and I close the end of this coil so that current may flow, and there is a magnet over here, એનો નોર્થ પોલ અહીંયા છે અને આ મેગ્નેટને હું આ ડિરેક્શનમાં લઈ જાઉં છું, okay, then obviously you have d phi by dt. શું કામ? કેમ કે magnetic field is changing with respect to time because it is moving at velocity v towards the coil, okay. તો આની અંદર EMF ઇન્ડ્યુસ થશે, પાથ બંધ કરેલો છે એટલે કરંટ પ્રોડ્યુસ થશે. એક કરંટ છે એ આ કોઇલમાંથી પાસ થાય એટલે આપણને ખબર છે કે whenever you have current passing through a conductor you have a magnetic field around that conductor. તો અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, આ કોઇલનું પોતાનું જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે એવું થશે કે અહીંયા પણ નોર્થ પોલ બનશે એનો. હા, આપણા ક્લાસમાં નો નેમ કરીને કોક આવ્યું છે, જોવો તો નો નેમ. તો આ મેગ્નેટને હું આમ નજીક લઈ જાઉં, આની અંદર EMF ઇન્ડ્યુસ થયો, પાથ ઇઝ ક્લોઝડ સો કરંટ વિલ ફ્લો. આ શું થયું? સર ઈ નો નેમ કરીને કોક બીજું છે, તમારું નથી. સ્ક્રીન શેર કરી નાખી હતી એને એની, એટલે તમારી સ્ક્રીન વહી ગઈ. પણ આ તો નીકળી ગયો, એને તો કાઢી મૂક્યો. હવે નીકળો સર ઈ સ્ક્રીન શેર કરીને. ઈ ભાવેશ શર્મા એવું કોક આવે છે અને ભાવેશ સર સમજાવતા હોય ને ત્યારે સ્ક્રીન શેર કરીને પછી વયો જાય. whatever, હાલો. So we had a coil. જો સર પાછી શેર કરી. મને જ નથી દેખાતી. તમારી સ્ક્રીન છે, તમારી સ્ક્રીન છે. હા, તમારી એવું લખેલું હોય નો નેમ ઇઝ સ્ટેરિંગ ધ સ્ક્રીન. હવે આ મેગ્નેટને હું આમ લઈ આવું છું, then its magnetic field will cross or change with respect to this coil. So we have d phi by dt, okay, that will induce an EMF inside it. પાથ ક્લોઝ કરેલો છે એટલે કરંટ ફ્લો થશે. કોઈ પણ કંડક્ટરમાંથી જ્યારે કરંટ ફ્લો થાય ત્યારે એની આસપાસ એક મેગ્નેટિક ફિલ્ડ બને. એવું મેગ્નેટિક ફિલ્ડ આની આસપાસ પણ બનશે. પણ એ મેગ્નેટિક ફિલ્ડની પોલારિટી કેવી હશે? તો એ પોલારિટી એવી હશે કે જો નોર્થ પોલને તમે આમ નજીક લઈ જાઓ છો તો અહીંયા નોર્થ પોલ જ બનશે. દેટ મીન્સ ઇટ ઓપોઝિસ ધી કોઝ દેટ પ્રોડ્યુસીસ ઇટ. જે કોઝ એને પ્રોડ્યુસ કરે છે એનો જ એ વિરોધ કરે એવું મેગ્નેટિક ફિલ્ડ બનશે. સિમિલરલી ઇફ ધીસ મેગ્નેટ ઇઝ મૂવિંગ, આને આ જ પોલારિટીનું મેગ્નેટ, સપોઝ કે હું આ કાઢી નાખું, આ મુવમેન્ટ છે એની આપણે કાઢી નાખીએ. આ મુવમેન્ટ છે એ હું કાઢી નાખું એન્ડ આઈ નાવ મૂવ ધ મેગ્નેટ અવે. તો અહીંયા એનની બદલે એસ પ્રોડ્યુસ થશે, ઓકે. કેમ કે જો આ આમ જાય છે અને અહીંયા એન છે તો એ પોતાના કોઝને હેલ્પ કરે છે. એને શું કરવું છે? પોતાના કોઝનું હંમેશા ઓપોઝ કરવો છે. તો આ મેગ્નેટ આવી રીતે દિશામાં દૂર જતું હશે તો અહીંયા એસ આવશે અને એ મેગ્નેટને આમ દૂર જતા રોકશે.
જો મેગ્નેટ નજીક આવવાની કોશિશ કરશે તો અહીંયા એન બનશે અને નજીક આવતું રોકવાની કોશિશ કરશે. તો એની વે ઇટ વિલ ઓલવેઝ ઓપોઝ ધી કોઝ ધેટ પ્રોડ્યુસીસ ઇટ. બરાબર, એટલે આપણે અહીંયા માઇનસની સાઇન જોઈએ છીએ. નાઉ ઇફ યુ હેવ n ટર્ન્સ ઓફ ધી કોઇલ, આપણી પાસે કોઇલમાં એક ટર્ન છે તો EMF induced will be d phi by dt. if I have n number of turns, obviously each and every turn will, it is close wound. આપણે એકદમ નજીક વીટેલા છે તો પહેલા ટર્ન સાથે જે ચેન્જ થાય છે મેગ્નેટિક ફ્લક્સનો એ છેલ્લા ટર્ન સાથે પણ થશે, એટલે કે બધા ટર્ન સાથે થશે. એન્ડ ધેરફોર you will have d phi by dt EMF induced in each turn. And if you have n number of turns, the total EMF induced is n times d phi by dt, that is n d phi b by dt. Thus, the induced EMF can be increased by increasing the number of turns on a coil. From the above equation can be seen that the flux can be varied by varying any one or more terms b, a and theta. બરાબર છે. આપણે b ને ચેન્જ કરીએ, મેગ્નેટિક ફિલ્ડને ચેન્જ કરીએ તો પણ જે ફ્લક્સ છે ચેન્જ થશે. જો એરિયાને ચેન્જ કરીએ તો એ ફ્લક્સ ચેન્જ થશે અને થીટાને, દેટ મીન્સ ધી ઓરિએન્ટેશન ઓફ ધી કોઇલ વિથ રિસ્પેક્ટ ટુ ધી મેગ્નેટિક ફિલ્ડ, એને પણ ચેન્જ કરીએ તો પણ આપણે ફ્લક્સ વેરી કરી શકીએ અને EMF પ્રોડ્યુસ કરી શકીએ. તો ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ, એ જરાક જોઈ લેજો. Now we come to Lenz's law and conservation of energy. હાઇનરીચ લેન્ઝ એક જર્મન ફિઝિસિસ્ટ હતો કે જેને 1834માં આ લો બનાવ્યો. એ લો શું કહે છે કે પોલારિટી ઓફ ઇન્ડ્યુસ્ડ EMF is such that it tends to produce a current which opposes the change in magnetic flux that produced it. મેં તમને હમણાં 5 મિનિટ પહેલાં સમજાવ્યું એ. ઓકે, સો ઇફ આઈ એમ bringing the coil nearer, see, okay, then n is produced over here. n is produced, it will repel it. અને જો આને હું દૂર લઈ જવાની કોશિશ કરીશ તો અહીંયા s પ્રોડ્યુસ થશે કે જે દૂર લઈ જવાની ક્રિયાને ઓપોઝ કરવાનું કામ કરશે. Now, what is the relation with law of conservation of energy? તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક કેસ હું લઉં કે આપણી કોઇલ છે કે જેનો પાથ આપણે બંધ કર્યો છે એન્ડ આઈ હેવ અ મેગ્નેટ that is n pole is facing the coil and I am bringing the magnet near. Okay, flux linked with this coil will change, flux will change, EMF will be induced. coil નો path close કરેલો છે એટલે EMF will cause a current to flow. current flow થશે એટલે magnet produce થશે, આની અંદર મેગ્નેટિઝમ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પ્રોડ્યુસ થશે, that we know. બરાબર, પણ અહીંયા જે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પ્રોડ્યુસ થશે એના બે ટાઈપ હોઈ શકે. સપોઝ કે એ મેગ્નેટ એવું પ્રોડ્યુસ થાય કે આ બાજુ S હોય અને આ બાજુ N હોય. The other possibility is that we can have north over here and we can have south over here. આ બેમાંથી એક જ શક્યતા છે ને, કાં જે બાજુ મેગ્નેટ આપણે અપ્રોચ કરીએ છીએ એ બાજુ કાં તો S બને કાં તો N બને. There are only two possibilities. Let us check out the first possibility. ફર્સ્ટ પોસિબિલિટીને આપણે ચેક કરીએ. સપોઝ કે અહીંયા S બનતું હોય તો પરિસ્થિતિ શું થાય? સપોઝ કે અહીંયા S બનતું હોય તો what will be the result of that? The result will be very different. શું કામ ખબર છે? કેમ કે હું N ને જો નજીક લાવું છું અને અહીંયા S બને છે, then there is an attraction between this N and S. ઓકે, અટ્રેક્શન થશે એટલે આ મેગ્નેટ છે એને આ કોઇલની નજીક લઈ જવા માટે મને એક વધારાનો ફોર્સ મળશે. That means what? That means that this magnet will automatically move towards this coil. Okay, and when the magnet moves towards the coil, આની હારેના ફ્લક્સ છે એ કન્ટિન્યુઅસલી ચેન્જ થતા રહીએ છે અને આની અંદર કન્ટિન્યુઅસલી કરંટ પ્રોડ્યુસ થઈ રહ્યો છે. નાઉ કરંટ ઇઝ એનર્જી એન્ડ એનર્જી ઇઝ બીંગ પ્રોડ્યુસ્ડ વિધાઉટ બીંગ એડેડ. એનર્જી ક્યારેય પ્રોડ્યુસ થાય નહીં, એની મેળે ક્યારેય પ્રોડ્યુસ થાય નહીં. ઇટ ઓલવેઝ ચેન્જીસ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. ઓકે, સો ધીસ ઇઝ નોટ પોસિબલ કે અહીંયા એસ પ્રોડ્યુસ થાય. તો અહીંયા એન પ્રોડ્યુસ થાય અને અહીંયા એસ પ્રોડ્યુસ થાય એ પોસિબલ છે. ઇટ ઇઝ વેરી મચ પોસિબલ બિકોઝ વેન યુ બ્રિંગ ધીસ મેગ્નેટ નિયર ટુ ધીસ કોઇલ, તમે નજીક લાવવાની ક્રિયામાં છો ત્યારે અહીંયા એન બને છે, નોર્થ પોલ. ઓકે, આ નોર્થ પોલ છે એને આપણા મેગ્નેટનો નોર્થ પોલ છે એની વચ્ચે શું થશે? રિપલ્શન થાય છે. તો
તમારે આ રિપલ્શનના ફોર્સની સામે આને નજીક લઈ જવાનો છે. સો યુ આર ડુઈંગ સમ મિકેનિકલ વર્ક અગેન્સ્ટ ધી ફોર્સ ઓફ repulsion. Okay, so we are doing some work against the force, and this mechanical work that we are doing against this force is what is converted into electrical energy that is being produced in the coil. Okay, so that is where conservation of energy law comes. બરાબર, આ law of conservation of energy છે એ લેન્ઝ લો થી પ્રૂવ થાય છે કે જ્યારે આપણે n ને નજીક લાવતા હોય તો અહીંયા n જ બને, જ્યારે આપણે n ને આમ દૂર લઈ જતા હોય ત્યારે અહીંયા n માંથી s બની જશે. શું કામ? કેમ કે દૂર લઈ જવામાં પણ આપણે વર્ક કરવું પડે અને એ વર્ક છે ઇટ વિલ બી ચેન્જડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ધીસ કોઇલ. ઓકે, સો ઇફ યુ એઝ્યુમ ધેટ કે અહીંયા નોર્થ હોય અને નોર્થને હું નજીક લઈ જતો હોઉં ને અહીંયા સાઉથ બને, ધેન લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી ઇઝ વાયોલેટેડ, એનું અપમાન થાય છે, એ ખોટો પ્રૂવ થાય છે, because you are getting energy from nothing, because now this magnet will move without any force because of the attraction between n of the magnet and s which is produced due to the effect of n. તો એવું પોસિબલ જ ન બને, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી એલાઉ ન કરે. therefore n would have to be produced over here when the magnet is brought near, and when you take that same magnet away, an s will be produced. So our example lenses law ઉપર જ based છે. It is very easy, just look at it. આની આ PPT હું તમને મોકલી દઈશ, I think મોકલી છે કદાચ. Okay, now we come to motional electromotive force. Motional electromotive force means electromotive force, that is EMF, produced by motion. Okay, કોઈ વસ્તુને મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂવ કરાવીને આપણે કેવી રીતે એની અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પેદા કરી શકીએ? તો અહીંયા આપણી પાસે એક સેટઅપ છે કે જેમાં એક કંડક્ટર છે MSRN અને એના ઉપર આપણે એક રોડ રાખ્યો છે, કન્ડક્ટિંગ રોડ, વિચ ઇઝ PQ એન્ડ વિચ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ SR વિથ એ યુનિફોર્મ વેલોસિટી V. આ ક્રોસીસ આપણને જે દેખાય છે એ બધું મેગ્નેટિક ફિલ્ડ છે. મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન કેવી છે? તો મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ગોઈંગ ઇનસાઇડ, તમારી આંખ તરફથી અંદર જઈ રહ્યું છે. જો તમારી તરફ બહાર આવતું હોત તો આપણે એને એક સર્કલ એની વચ્ચે ડોટથી બતાવત, બટ ઇટ ઇઝ ગોઈંગ ઇનસાઇડ, સો વી શો ઇટ બાય crosses. Okay, rod PQ is moved towards left with a constant velocity v, assuming that there is no loss due to friction. અહીંયા આને એ ફ્રિક્શન કરે એવું કંઈ શક્યતા નથી, એવી ગણતરી રાખવાની આપણે. હવે કન્ડક્ટિંગ પાર્ટ આપણો કેટલો છે? કન્ડક્ટિંગ પાર્ટ ઇઝ PQRS, that is the size of the coil or loop or conductor loop that is present in the magnetic field. The PQRS forms a closed circuit whose area changes as PQ is moved. સીધી વાત છે, PQ જ્યારે અહીંયા છે તો આ જે એરિયા બને છે એ કેવડો બને છે? It is SR, that is L multiplied by RQ, that is X. But we know that L is constant, and as this rod is moved towards left, X changes. Okay, તો એની બ્રેડથ છે એમની એમ રહીએ, પણ એની લેન્થ ચેન્જ થતી હોય તો આ રેક્ટેંગલનો એરિયા પણ કન્ટિન્યુઅસલી ચેન્જ થાય. કોના કારણે? because PQ is moving from right to left. So if the length RQ is X and that of RS is L, then the magnetic flux enclosed by PQRS is, આની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ પાસ થાય છે કેટલું થાય છે? તો આ એરિયા મલ્ટીપ્લાઇડ બાય ધી સ્ટ્રેન્થ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ, આ એરિયા થશે L into X and the magnetic field છે B, so it is BLX. But we can say that BLX is not constant, area is changing. As the rate of change of flux gives the induced EMF, we have E is equal to d phi B by dt. Now our flux is BLX, so we put BLX over here. But we know that B is constant, magnetic field is constant, L is also constant. કેમકે L તો ફિક્સ જ છે, આ breadth એ ચેન્જ નથી થતી. So we can take BL out of it and we can write dx by dt over here, because x is what is varying. Okay, and we know that dx by dt, x ક્યાં રેટે વેરી થાય છે? તો xv ના રેટે વેરી થાય છે. dx by dt is v, therefore we can write it is BLV. So induced EMF E is equal to BLV, where V is the velocity with which the conductor PQ moves.
આ EMF ને આપણે કેવું કહેશી? મોશનલ EMF, because it is produced by the moving of the conductor or movement of the conductor. તો મેગ્નેટિક ફિલ્ડને આપણે વેરી નથી કરતા. મેગ્નેટિક ફિલ્ડ એરિયા ચેન્જ થવાના કારણે ઓટોમેટિકલી વેરી થાય છે અને એના કારણે મેગ્નેટિક ફ્લક્સ છે એ ચેન્જ થાય છે. This equation of motional EMF can be obtained by using Lorentz force acting on free charge carriers of the conductor PQ. That is an homework for you કે કેવી રીતે આ જ ઇક્વેશન છે એ લોરેન્સ ફોર્સથી કેવી રીતે કરી શકો. લુક એટ ધ પ્રીવિયસ ચેપ્ટર, એમાં લોરેન્સ ફોર્સની જે ડેફિનેશન છે એ પ્રમાણે આ બહુ ઇઝીલી મળી જશે તમને. Now let us consider the energy in motional EMF. તો motional EMF થી એનર્જી કેવી રીતે પ્રોડ્યુસ થશે અથવા પ્રોડ્યુસ થશે તો કેટલી પ્રોડ્યુસ થશે? લેટ અસ સી અબાઉટ ધેટ. એવું માની લઈએ કે આ જે PQ છે એનું રેઝિસ્ટન્સ R છે. ઓકે, એન્ડ લેટ અસ ઓલ્સો એઝ્યુમ કે MSRN જે છે એનું રેઝિસ્ટન્સ ઓલમોસ્ટ 0 છે, નેગ્લિજિબલ છે એઝ કમ્પેર ટુ ધી રેઝિસ્ટન્સ ઓફ PQ. તો આ આખો જે લૂપ બને છે PQRS, એ આખા લૂપમાં જે રેઝિસ્ટર છે, રેઝિસ્ટિવિટી છે એ ખાલી R છે એવું આપણે માની લઈએ અત્યારે, કેમ કે આમ PSRQ એ રસ્તો જે છે એનું રેઝિસ્ટન્સ એઝ કમ્પેર ટુ ધ રેઝિસ્ટન્સ ઓફ PQ નેગ્લિજિબલ છે એટલે PQનું રેઝિસ્ટન્સ R છે. તો આપણે એમ માની લઈએ કે આ લૂપનું આખાનું રેઝિસ્ટન્સ છે એ R જ છે. This means that the overall resistance of the loop does not change as PQ moves and the current I in the loop. આવું આપણે શું કામ એઝ્યુમ કર્યું? બીકોઝ વી વોન્ટ કે જ્યારે આ લૂપનું એરિયા નાનો મોટો થાય ત્યારે લૂપના રેઝિસ્ટન્સમાં કાંઈ ચેન્જ થતો નથી. શું કામ? કેમ કે PQ તો પાથમાં રહે જ છે અને આખાનું રેઝિસ્ટન્સ છે એ PQના કારણે જ છે. તો આ જે આમ છે એટલે SP અને RQ એ નાના મોટા થાય એનાથી રેઝિસ્ટન્સમાં કાંઈ ફેર પડતો નથી કેમ કે સર્કિટની અંદર PQ તો રહે જ છે. ઓકે, ઇફ આઈ વેર ટુ બ્રિંગ આ PQ છે એ થોડી વાર પછી અહીંયા પહોંચી જાય, બરાબર, તો આપણને લાગે કે આ પાથ નાનો થઈ ગયો, પણ PQ તો આખો હજી સર્કિટમાં છે જ કે જેનું રેઝિસ્ટન્સ જ R છે. સો ઇટ ડઝ નોટ મેટર કે અહીંયા હોય કે ઇવન અહીંયા હોય ત્યારે પણ સર્કિટનું રેઝિસ્ટન્સ R જ રહેશે, અહીંયા પણ R રહેશે અને અહીંયા પણ R જ રહેશે. સો we can find the current E is equal to IR. So I is equal to E upon R. So current is E is induced EMF divided by R. Now induced EMF we have seen in previous theory, it is B into L into V. So it is BLV upon R. We keep this as it is. As the magnetic field is present, the force I into L cross B is produced on the arm PQ, direction of which is opposite to the velocity of the road. This force will have a magnitude of F is equal to ILB is equal to I ની જગ્યાએ હું મૂકું BLV upon R. So it becomes B square L square V by R. આ ફોર્સ ક્યાંથી આવ્યો? તો કોઈ પણ કરંટ કેરિંગ કંડક્ટરને આપણે જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ ત્યારે એક ફોર્સ પ્રોડ્યુસ થાય, લોરેન્સ ફોર્સ, અને લોરેન્સ ફોર્સનું મેગ્નિટ્યુડ કેટલું હોય? તો ઇટ ઇઝ કરંટ મલ્ટીપ્લાઇડ બાય ધી L ક્રોસ B, વેર L ઇઝ ધી લેન્થ વેક્ટર, બરાબર, અને B જે છે એ મેગ્નેટિક ફિલ્ડ છે. એ ક્રોસ B એનું મેગ્નિટ્યુડ કેટલું હશે? ઇટ વિલ બી I ઇન્ટુ L ઇન્ટુ B. શું કામ? કેમ કે એંગલ બિટવીન ધી મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ધ કંડક્ટર ઇઝ 90. અહીંયા આપણને દેખાડેલું જ છે. મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ગોઈંગ ઇનસાઇડ, એટલે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઝેડ પ્લેનમાં છે, જ્યારે આપણી આ PQ છે એ XY પ્લેનમાં છે, બરાબર. તો XY પ્લેન ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધી ઝેડ પ્લેન અથવા ઝેડ ડિરેક્શન. તો એના માટે I ક્રોસ B વિલ બી IB cos થીટા, થીટા બિંગ 0, એરિયા વેક્ટરની વાત કરીએ તો થીટા બિંગ 0, વી હેવ I ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ ઓનલી IB. સો ઇટ ઇઝ ILB એવું આપણે સીધું લઈ લીધું છે. This force is due to the Lorentz force, એ આપણે વાત થઈ ગઈ. The power required to push PQ with constant velocity V is P is equal to F into V is equal to B square L square V square by R. આ ફોર્સ જે છે એ શું કરશે?
એ આ રોડને પાછળ ધક્કો મારવાની કોશિશ કરશે. પણ રોડને જો આપણે કોન્સ્ટન્ટ વેલોસિટીથી લેફ્ટ તરફ રહી જવો હોય તો જે પાછળ પુશ કરવાવાળો ફોર્સ છે, જે આ લોરેન્સ ફોર્સ, એના જેટલો જ ફોર્સ મારે એક્સટર્નલી આપવો પડે. અને એ એક્સટર્નલ ફોર્સ આપવા માટે મારે પાવર કેટલો આપવો પડે? તો પાવર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાઇડ બાય વેલોસિટી. સો ઇફ યુ પુટ ઇટ લાઇક ધેટ, ફોર્સ ઇઝ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી બાય આર, અને વી સાથે મલ્ટીપ્લાય કરીએ તો 3 સ્ક્વેર, બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર અપોન આર. This work is done by some agent that pushes the rod and is mechanical energy. That means this rod will not move by itself. આપણે બહારથી કંઈક ધક્કો તો મારવો પડે. That is applying mechanical energy. And this much power has to be given in the form of mechanical energy to keep this rod moving towards left with a uniform velocity v. This mechanical energy is used to move the arm, which in turn gets converted into electrical energy and finally into heat. બરાબર? હું આને ધક્કો મારીશ, એ એનર્જી ક્યાં ગઈ? તો એ એનર્જી આની અંદર કરંટ પ્રોડ્યુસ કરશે અને એ કરંટ જે છે એ ફાઇનલી અહીંયા હીટ પ્રોડ્યુસ કરશે. પણ હીટ કેટલી પ્રોડ્યુસ કરશે? સો ધીસ થર્મલ એનર્જી ઓર જૂલ એનર્જી ઇઝ Pj is equal to I square R. I square R, again we have taken it from Ohm's law because power P is equal to V into I. Okay, and if I put V, just a minute, P is equal to V I is equal to I square R is equal to V square by R. આ ઓહ્મ્સ લોના અલગ અલગ વેરિએશન છે. અહીંયા મેં શું કર્યું? વીની વેલ્યુ છે એ આઈઆર તરીકે સબસ્ટિટ્યુટ કરી, તો આઈ ઇન્ટુ આઈઆર ઇઝ આઈ સ્ક્વેર આર. આ ઇક્વેશનની અંદર આઈની વેલ્યુ મેં વી બાય આર તરીકે સબસ્ટિટ્યુટ કરું તો એ મને મળે વી સ્ક્વેર બાય આર. સો પાવર કેન બી વોલ્ટેજ ઇન્ટુ કરંટ, ઇટ કેન બી કરંટ સ્ક્વેર ઇન્ટુ રેઝિસ્ટન્સ, ઓર ઇટ કેન બી વોલ્ટેજ સ્ક્વેર ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ. તો આ પાવરની 3 ફોર્મ્યુલા છે યુઝિંગ ધી ડિફરન્ટ મોડિફિકેશન પ્રોવાઇડેડ બાય ધી ઓહ્મ્સ લો. So it is I square R. I ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ આપણે, મલ્ટીપ્લાઇડ બાય R. સો વી ફાઇનલી હેવ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર અપોન આર, બીકોઝ આર સ્ક્વેર એન્ડ આર એમાંથી એક આર કેન્સલ થઈ ગયો એટલે આપણને અહીંયા આર મળશે. યુ કેન સી દેટ ઇટ ઇઝ એક્ઝેક્ટલી સેમ. અહીંયાની વેલ્યુ અને અહીંયાની વેલ્યુ આપણને સેમ મળે છે. ઓફકોર્સ ઇટ વુડ બી સેમ બીકોઝ વી આર મૂવિંગ એટ કોન્સ્ટન્ટ વેલોસિટી. કોઈ જાતનું એક્સેલરેશન નથી. એટલે આ બાજુ જે ફોર્સ એક્ટ કરતો હોય એ જ ફોર્સ અહીંથી તમારે આપવો પડે. એ બે ફોર્સ 0 થાય તો જ આ યુનિફોર્મ વેલોસિટીએ મૂવ થાય. કેમ કે કોઈ પણ બોડી રેસ્ટ ઉપર પણ ત્યારે હોય કે જ્યારે એના ઉપર લાગતો રિઝલ્ટન્ટ ફોર્સ 0 હોય, અને એ યુનિફોર્મ મોશનમાં પણ ત્યારે જ હોય કે જ્યારે એની ઉપર લાગતો રિઝલ્ટન્ટ ફોર્સ છે એ 0 હોય. દેર ઇઝ નો અધર કેસ ધેન દેટ. There also exists a relationship between charge, change in or flow of charge and flux. તો આની અંદર જે ચાર્જ ફ્લો કેટલો થાય છે અને ફ્લક્સ જે ચેન્જ થાય છે, તો ચેન્જિંગ ફ્લક્સ અને ચેન્જ ઇન ઓર ફ્લો ઓફ ચાર્જ એના વચ્ચેનું રિલેશન આપણે લઈએ તો બાય ફેરાડેઝ લો વી કેન રાઇટ દેટ EMF પ્રોડ્યુસ ઇઝ delta phi b upon delta t, that is rate of change of flux. However, E is also equal to IR. બરાબર, અહીંયા જ આપણે લખ્યું. So we can say that IR is equal to delta Q upon T into R. શું કામ delta Q upon T લખ્યું? Because I is rate of change of charge. એક સેકન્ડમાં કેટલો ચાર્જ પાસ થઈ જાય એને આપણે કરંટ કહીએ છીએ. સો આઈ કેન રાઇટ delta Q by delta T is equal to I, અને એને હું લખું એટલે IR becomes delta Q by delta T into R, and thus we can write that delta Q, આ ઇક્વેશન બેને આપણે ઇક્વેટ કરીએ, આ પણ ઇઝ ઇક્વલ ટુ E છે અને આ પણ ઇઝ ઇક્વલ ટુ E છે, then we can write that change in charge or flow of charge is equal to change in flux divided by the resistance in the circuit. Okay, so this is an important entity કે જે આપણને change in flux અને flow of charge or change in charge વચ્ચેનું રિલેશન આપે છે, that is basically current. Then we had inductance. Okay, inductance શું છે? An electric current can be produced in a coil
by the flux change due to changing current in another coil near it called mutual inductance, or due to the change in current of the coil itself, which is called self inductance. So if I have a coil like this, એક coil મારી પાસે છે and it is connected like this. Let us call this S1. I have another coil placed near to it, and I have a battery connected it, so that current is flowing this way. I2 કહું શું કામ? કેમ કે આને હું કોઇલને નામ આપીશ S2. Now this battery is not an ordinary battery, but it is a variable battery. It is a variable battery. That means if I change the value, the potential of the battery changes, અને potential જો change થાય તો આની અંદરથી પાસ થતો કરંટ I2 છે એ voltage વધારું, then I2 will increase. If I decrease the voltage, then I2 will increase. But what happens when I do that? બરાબર, કેમ કે આ I2 જે ફ્લો થાય છે એના કારણે એક મેગ્નેટિક ફિલ્ડ હશે આવી રીતે, which is linking with S1. એટલે આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે S1 માંથી પાસ થાય છે, because they are placed very near to each other. Okay. જો આની વેલ્યુ V constant છે, then nothing happens. But if I change this V, say for example I increase the value of V, then I2 will increase. If I2 increases, this magnetic field becomes more powerful, so it expands more. Expand થાય એટલે magnetic lines move થાય, and they will cut the turns of S1. Okay, you can say that the magnetic field that is linked with S1 changes. This will produce d phi by dt, and if this produces the d phi by dt, you get an induced EMF in this coil, and as the turns are shorted, this induced EMF will produce an induced current. બરાબર, તો આ આપણે કર્યું શું? ઇલેક્ટ્રિક કરંટ કેન બી પ્રોડ્યુસ્ડ ઇન અ કોઇલ. આ કોઇલ છે આપણી S1, મેં નીચે ફિગર દોર્યો એમાં. By flux change due to changing the current in another coil with S2, which I showed you over here, near it, બે નજીકમાં છે, and this is called mutual inductance. Okay, so that is one type of inductance. Mutual inductance is one type of inductance. પછીનું સ્ટેટમેન્ટ શું છે? Due to the change in current of the coil itself. Now this is self inductance. Let us see what is self inductance. It is also possible that I have a coil like this, and it is connected to a battery. This is coil S. Current is flowing I this way. Okay, એક magnetic field આવી રીતે સેટઅપ થઈ ગયું છે. બરાબર, હવે suppose this is also a variable battery and voltage V. What if I decrease V? If I decrease V, this implies I will also decrease. Okay, જો I decrease થાય તેનો મતલબ શું થયો? This will imply B will also decrease,
and B is this magnetic field. So B decrease થાય તો આ field છે એ આમ નાનું બનશે. That means field reduced from this point to this point. એટલે ધીમેકથી પાછું આવશે, instantaneously નહીં આવે. And when this happens, you will have these field lines cutting the turns of this coil itself. આ કોઇલના પોતાના ટર્ન્સને એ કટ કરશે. સો યુ વિલ હેવ d phi by dt of the same coil. તો એના પોતાના ફ્લક્સ છે એ પોતાને કટ કરે છે, and that will produce an EMF E inside the coil. Okay, and this EMF produced, this phenomenon is known as self inductance. શું કામ સેલ્ફ ઇન્ડક્ટન્સ? કેમ કે એ પોતાનામાં થાય છે. ઓકે, સો ઇટ ઇઝ નેવર ધી કેસ કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ક્યારે એકલું ન હોય, બરાબર? બિકોઝ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વિલ હેવ 2 કોઇલ્સ, અને દરેક કોઇલનું પાછું પોતાનું સેલ્ફ ઇન્ડક્ટન્સ તો હશે જ, બરાબર? એટલે 2 ટાઈપના ઇન્ડક્ટન્સ હોઈ શકે. 2 કોઇલને નજીક રાખીએ તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય, અને એક જ ખાલી કોઇલ હોય તો એની અંદર વેરી થતો કરંટ છે એ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇન્ડ્યુસ કરે. 5 મિનિટની મીટિંગની વોર્નિંગ આવી છે, એટલે about 5 minutes. Let me finish this inductance. In both cases, the flux through the coil is proportional to the current. As current changes, the flux also changes, and phi b is proportional to I. That we can write. Also, if the geometry of the coil is same, then we can write that d phi by dt is also proportional to di by dt. Of course, the geometry of the coil will not change during the entire process. But if phi b is proportional to I, then d phi by dt is also proportional to di by dt. We can remove this proportionality sign and put a constant, and that constant is L. બરાબર? એ આપણે પછી મૂકીએ. પણ જો n ટર્ન્સની આપણે વાત કરીએ, then you have n d phi by dt, n phi b, and n phi b is proportional to I, because each and every turn will contribute to the induced EMF. And finally, અહીંયા જે આપણે proportionality sign મોકલશું કે d phi by dt is equal to L, એક proportionality sign આપણે મૂકીએ છીએ L di by dt, and L di by dt is what we call inductance. બરાબર? તો ઇન્ડક્ટન્સ છે એ ખાલી કોઇલની જ્યોમેટ્રી અને એની ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી ઉપર જ આધાર રાખે છે. ધીસ ઇઝ એક્ઝેક્ટલી સિમિલર ટુ પેરેલલ પ્લેટ કેપેસિટર, જેમાં કેપેસિટર છે એ ખાલી કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનો એરિયા, બે પ્લેટનો એરિયા અને 2 પ્લેટના સેપરેશન ઉપર જ આધાર રાખે છે. પ્લસ એ સેપરેશનની વચ્ચે આપણે જે ડાયલેક્ટ્રિક રાખ્યો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો અગેન ધેટ ઇઝ ટ્રુ for inductance, where inductance is only dependent upon n, that is number of turns, and what is the size of the turns, and how the material inside the coil behaves, that is permeability. ઓમાં permittivity હતી, આમાં permeability હશે. It is a scalar quantity, dimension છે એ એના આવા છે, which is flux divided by current, and inductance is shown by L. કે L ને આપણે કહીએ છીએ એનું યુનિટ છે હેનરી, ડિનોટેડ બાય H. કોના ઓનર માટે? તો જોસેફ હેનરી, who was responsible for electromagnetic induction in USA. Okay, so this is all about inductance. સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને આપણે કાલે ડિરાઈવ કરશું, ફટાફટ જોઈ જશું. અગેન આજે મેં જે કંઈ કર્યું એને જરાક પાકું કરવા માટે ફરી પાછા વિડીયોઝ નંબર 1, 2 ને 3 જોઈ લેજો. બરાબર? 1, 2 ને 3 જોશો તો આટલા આજે મેં જેટલું કરાવી દીધું એટલું એની અંદર આવી જશે. એન્ડ વિધાઉટ ફેલ જોઈન ટુમોરો એટ 9 AM.